આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લાના વાપીમાં પ્રથમ વખત 1000 બેઠકોની ક્ષમતા ધરાવતું એસી ઓડિટોરિયમ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ઓડિટોરિયમ અંદાજે 13 થી 15 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય નિર્માણ થશે। ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, મેરિલ ગ્રુપના નાનુભાઈ બાંભરોડિયા અને વીઆઈએના સભ્યોની ઉપસ્થિતિમાં પૂર્ણ થયું। આ અવસર પર મંત્રી કનુભાઈ દેસાઈએ વીઆઈએ ટીમને બિરદાવતા કહ્યું કે જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે ત્યારે વીઆઈએના તમામ સભ્યોએ ટીમ વર્કથી તે પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે। વીઆઈએના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ કાબરિયાએ જાહેરાત કરી કે સર્વસંમતિથી આ ઓડિટોરિયમનું નામ કનુભાઈ દેસાઈ વીઆઈએ ઓડિટોરિયમ રાખવામાં આવશે। સાથે જ ખાતમુહૂર્ત સમારંભ પછી મંત્રીશ્રીએ અને વીઆઈએના પદાધિકારીઓએ નવું ઓડિટોરિયમ કેવી રીતે બનાવાશે તેની વિગતવાર પ્રસ્તુતિ જોઈ। મંત્રીએ જરૂરી સૂચનો આપ્યા। કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ, વીઆઈએના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ શાહ, ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ શાહ અને અનેક જાણીતા મહાનુભાવો હાજર રહ્યા હતા। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એ એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કહી શકાય અને લગભગ 50 વર્ષ ઉપર આ એસ્ટેટને આયુષ્ય થયું છે અને એમાં અનેકવિધ વિકાસના કામો થયા। ખાસ કરીને વાપીના ઉદ્યોગકારોને અભિનંદન આપીશ કે ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગના વિકાસની સાથે સાથે વાપીના વિકાસમાં પણ ઘણો બધો રસ લઈને વાપીના અનેક વિકાસના કામો કર્યા છે, જેમાં સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, કોલેજ હોય કે રોડ રસ્તાના કામ હોય। આમાં બધા ઉદ્યોગકારોએ ઘણો ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને નોટિફાઈડ એરિયાના 33% ગ્રાન્ટમાંથી આજુબાજુના ગામડાઓ પણ સંપૂર્ણ રીતે સારી રીતે વિકાસ થયો છે અને દરેક ગ્રાન્ટનો સદુપયોગ થયો છે એમ કહી શકાય। અને સાથે સાથે જ્યારે ઉદ્યોગનો વિકાસ થાય, જરૂરિયાતો વધતી જાય અને એની સાથે ઉદ્યોગકારોએ પોતાની જે કુશળતા છે એ બતાવીને ઉદ્યોગોને પણ સંપૂર્ણ રીતે જીવિત રાખ્યા છે। જ્યારે રિન્યુએબલ એનર્જી હોય કે ગ્રીન ઉર્જાની વાત હોય ત્યારે ઉદ્યોગકારોએ પણ ગ્રીન ઉર્જામાંથી જ પ્રોડક્શન કરીને પણ એક નવો ચીલો કર્યો છે। વીજીએલ એટલે કે વાપી ગ્રીન એન્વાયરો કંપની પોતે પણ પોતાની ટ્રીટમેન્ટ માટે ક્લીન એનર્જીનો ઉપયોગ કરે છે। આવા ઉદ્યોગકારોએ અનેક કામો કર્યા છે અને સાથે સાથે વાપીને એક અદ્યતન જે ઓડિટોરિયમની જરૂર હતી એનું પણ ઇલેક્ટ્રિક ગ્રુપના મુખ્ય આપણા અંજુમભાઈ મારફતે આ એક સુંદર રીતે ઓડિટોરિયમ વાપીના ઉદ્યોગકારોને ભેટ આપવાનો અને વાપીના નાગરિકોને ભેટ આપવાનું એક જે ઉમદા કાર્ય કર્યું છે અંજુમભાઈ અને સમગ્ર ઇલેક્ટ્રિક ગ્રુપને અને સાથે નાનુભાઈ જેઓ સદાય અમારી સાથે રહે છે એમને પણ ખાસ અભિનંદન। આજનું ઓડિટોરિયમ જે વાપી ખાતે માનનીય પ્રધાનમંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે ખાતમુહૂર્ત થયું એ ઓડિટોરિયમ અમારું ટોટલી 980 સીટનું બનવાનું છે અને 22 વર્ષથી જે જૂનું ઓડિટોરિયમ હતું એ જ જગ્યાએ પાછું કરવાનું અને એમાં જગ્યા જે હતી એના કરતાં થોડું મોટી જગ્યામાં અને ટોટલી આખું એમાં કોઈ અંદરની સાઈડ પર વન સાઈડ જ નીચેથી લઈને ઉપર સુધી બધી સીટો રહેશે અને મોટું એનું આખું સ્ટેજ છે। સાથે સાથે એનું લુક બી બહુ કહેવાય છે કે કદાચ દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું ઓડિટોરિયમ અને એક વાપી માટે પ્રાઉડ લેવા જેવું છે। 980 સીટ એટલે જિલ્લામાં કદાચ પહેલું મોટામાં મોટું ઓડિટોરિયમ બનશે। ખાસ આની એક કહેવાય ને મહત્ત્વ કે આપણે જાણીએ છીએ કે 25 વર્ષ જૂનું જ્યારે ઓડિટોરિયમ જૂનું હતું ત્યારે સૌથી પહેલું વાપી ખાતે જ આ ઓડિટોરિયમ હતું, એ આજુબાજુના વિસ્તારમાં હતું નહીં। ઘણા કાર્યક્રમો થઈ ગયા અને સૌથી પહેલાં અમારા જ્યારે પદ્મભૂષણ વજીભાઈ શ્રોફ અહીંયા પ્રેસિડેન્ટ હતા એ વખતનું એના પછી બનેલું હતું અને આજે જ્યારે આટલું મોટું ઓડિટોરિયમ અને ખાસ કરીને અંજુમભાઈ વિલક્ષણ અને બેરિલ ગ્રુપ જે આખું ઓડિટોરિયમ બનાવવાનો જે એમને ટોટલી ખર્ચો એમના તરફથી છે અને આખું ઓડિટોરિયમ 1 વર્ષમાં આવતા દિવાળી સુધી એ પૂરું થઈ જશે અને આપણે દિવાળીમાં પાછું જ માનનીય પ્રધાનમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પાછું એમનું ઉદઘાટન કરાવીશું અને દરેક ઉદ્યોગપતિઓ સાથે રહીને આવો જે સાહસ વાપી માટે કાયમ માટે કરતા રહે છે અને બધા જ ઉદ્યોગપતિઓ સાથે રહીને જે કામ કરીએ છીએ તેના ફળ સ્વરૂપે આજે આ ઉદ્યોગો ખાસ તો આજે બધા જાણીએ છીએ કે જે રીતે હમણાં યોગેશભાઈએ જાહેરાત કરી અને ખાસ અંજુમભાઈનો જ ખાસ વિચાર હતો આપણે જે આટલા વાપી માટેના આજુબાજુના વિસ્તારમાં વિકાસના કામ આટલા સરસ કરી રહ્યા છે અને વિકાસના કામ ખાસ કરીને કનુભાઈના નેજા હેઠળ અને કનુભાઈની એક રૂપરેખા છે એના અંદરમાં થઈ રહ્યા છે। આપણે કેમ કનુભાઈ દેસાઈ સાહેબનું નામ ન આપીએ
અને આજે બધા જ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દરેક ઉદ્યોગપતિઓ ત્યારે યોગેશભાઈ પ્રસ્તાવ મૂક્યો અને અંજુમભાઈનો જે ખ્યાલ હતો અને એમને જ કીધેલું હતું એટલે આપણે આજે વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું જે અધિવેશન બન્યું છે એ કનુ દેસાઈ વીઆઈ ઓડિટોરિયમ આજે બધા જ ઉદ્યોગપતિઓના અને ખાસ કરીને જે રજૂઆત થઈ એમાં બધા પ્રેઝન્ટ કરીને એમના નામે આજે બની રહ્યું છે. આપણે એટલા માટે નામ બનાવ્યું છે જ્યારે વાપી માટે આટલા વિકાસને અમારી સાથે જોડાયેલા છે કનુભાઈ અને જે રીતે આપણે જોઈએ છીએ જે રીતે વાપીનો વિકાસ થઈ રહ્યો છે આ વિકાસ પુરુષ જે રીતે કામ કરી રહ્યા છે આપણી બધાની ફરજ છે કે આપણે કંઈ એમને કંઈ આપીએ એના ફળસ્વરૂપે આજે એમના નામે આજે અંદાજિત આ 15 થી 17 કરોડની વચ્ચે ખર્ચો છે અને ટોટલ ઓડિટોરિયમ આજે જે તમે સંજીવ કુમાર ઓડિટોરિયમ જે સુરત જઈ રહ્યા છો એના કરતાં બી અદ્યતન બનવાનું છે અને લોકો અહીંયા ઓડિટોરિયમમાં આજુબાજુની જે બધી સ્કૂલો છે આ જે દર વર્ષે પ્રોગ્રામ થતા છે સામાજિક ક્ષેત્રે પ્રોગ્રામ થતા છે એનું આ ઓડિટોરિયમમાં જે બની રહ્યું છે એનો પોતે ઇન્વોલ્વમેન્ટ આવીને જ્યારે આ સરસ પોતાનો પ્રોગ્રામ કરી રહ્યો છે એ બધું